नमो हरिहन्तानं नमो सिद्धानं नमो आयर्याय नमो वज्रायानं नमो वै सर्वसाहुनं एषो वञ्चनमुक्तारु सर्वपापप्रणाशो मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलम् कमठे धनेन्द्रे च सूचितं कर्म कुर्वन्ति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुति मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमा प्रभु मङ्गलं स्थूलिभद्राय जैनधर्मोऽष्टमङ्गलम् अंगूठे अमृतवसे लब्धितणा भंडार श्री गुरु गौतम समर्ये वांछित फलदातार ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानादिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाखिने विशुद्धसद्ब्रह्मसमाधिसाधिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने नमो नमः श्री गुरुनेमि सूरये नमो नमः श्री गुरुनेमि सूरये બે હાથ જોડીને આંખો બંધ સમૂહમાં પ્રાર્થના કરીશું ખામીમિ સર્વ જીવે સૌવે જીવા ખમંતુ મે મેત્તિ મે સર્વભૂતેષુ वैरमज्जनते शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु जगतना सौ जीवोનું કલ્યાણ થાઓ જગતના સૌ જીવો સુખી થાઓ એ ભાવના સાથે બહાર નો કાઢ ઉગ્રલાનામ પરાવર્તે દુર્લભમ જન્મમાનુષમ લબ્ધ્વા વિવેકિના ધર્મે વિજયા કર્મા કલ્યાણને કરનાર સર્વજ્ઞ પ્રભુનું આ શાસન લૌકિક અને લોકોત્તર આપણા ત્યાં ક્રિયા વિધિ નિષેધો આચારો મર્યાદાઓમાં બે વિભાગ પડેલા છે. કેટલાક વિધાનો લૌકિક હોય છે, કેટલાક લોકોત્તર હોય છે. જેનું કોઈ બહુ લક્ષ્ય ન હોય, બહુ મૂલ્ય ન હોય, માત્ર લોક રંજિત થાય, આત્મશ્લાઘા થાય, કર્મ નિર્જરા પ્રાય બહુ જ ઓછી હોય, એ બધા જ વિધાનો, એ બધા જ અનુષ્ઠાનો એ લૌકિક છે. જેમાં પ્રભુની મુખ્યતા હોય, કારણ કે વર્તમાનમાં આપણી એવી સ્થિતિ નથી. પ્રભુ એ સ્વયં આત્મદેહે આપણી અંદર રહેલા છે. સ્વયં મારો તમારો સર્વનો આત્મા શુદ્ધ આત્મા છે. એ જ પ્રભુનો આત્મા છે. જેવું સ્વરૂપ એમનું છે એવું જ સ્વરૂપ આપણું છે.
એટલે જ્યાં સતત ને સતત એ સ્વરૂપનું ભાન નથી રહેતું, માટે આપણા કોઈ પણ ધર્મ, કોઈ પણ વિધાનો, કોઈ પણ અનુષ્ઠાનો એમાં પ્રભુને આગળ કરવામાં આવે છે. એટલે જે અનુષ્ઠાનોમાં પ્રભુની મુખ્યતા હોય, સતત ને સતત પોતાની જાતનું ભાન હોય, કર્મ નિર્જરા તરફનું લક્ષ્ય હોય, દોષોના રાસ તરફનું એક લક્ષ્ય હોય, સતત ગુણો પ્રગટે એ પ્રમાણેની પ્રવૃત્તિ હોય, એ પ્રમાણેની પ્રક્રિયા હોય, એ પ્રમાણેનો પ્રયાસ હોય, એ બધા જ અનુષ્ઠાનો લોકોત્તર અનુષ્ઠાન છે. પ્રભુનું વચન છે, જે આસવા તે પરિસવા. જેટલા જેટલા માર્ગો, જેટલા જેટલા રસ્તાઓ કર્મ બંધાવનારા છે, એટલા એટલા માર્ગો, એટલા એટલા રસ્તાઓ કર્મ નિર્જરા કરાવનારા છે. જે આસવા તે પરિસવા, જે આશ્રવ છે તે પરિશ્રવ છે. જે ક્ષણે આપણી પોતાની અંદર એક સ્પંદન ઉત્પન્ન થાય કે મારે આત્મકલ્યાણ કરવું છે, મારે મારી અંદર રહેલા દોષો ઓછા કરવા છે, પહેલા તો મારી અંદર દોષો રહેલા છે એનું ભાન. હું નિર્ગુણી છું, હું દોષિત છું. જ્યાં સુધી આ ભાન ન થાય ત્યાં સુધી આત્મકલ્યાણની કોઈ પણ પ્રવૃત્તિનો પ્રારંભ આપણે પ્રારંભ કરીશું. જેટલી ઉપાદાનની શુદ્ધિ હશે એટલી કામ. ઉપાદાન અને નિમિત્ત આ બે વસ્તુ પેરેલલ ચાલતા હોય છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન થયું નથી ત્યાં સુધી આપણા માટે નિમિત્ત આપણા ઉપાદાન માટે બરાબર છે. આપણું નિમિત્ત આપણા ઉપાદાન માટે બરાબર છે. પણ જ્યારે એક સ્વરૂપનું ભાન થઈ ગયું ત્યારે આપણા માટે આપણું ઉપાદાન જ એ આપણું નિમિત્ત છે. માટે જ સર્વ ઠેકાણે, સર્વ ક્ષેત્રે, સર્વ આરાધનાના કેન્દ્રમાં પ્રભુ એ આપણા માટે નિમિત્ત નથી, પ્રભુ એ આપણા માટે ઉપાદાન છે. કારણ કે પ્રભુના આલંબન વગર, પ્રભુને કેન્દ્રમાં રાખ્યા વગર આપણા ઉપાદાનની શુદ્ધિ જ નહીં થાય. ઉપાદાનની શુદ્ધિ કરવી હશે તો એકમાત્ર પ્રભુ, પ્રભુ અને પ્રભુ. એક ગામ હતું. ગામની બહારના ભાગમાં જંગલ. ગામ હોય એટલે જંગલ પણ હોય, બગીચો પણ હોય, ઉદ્યાન હોય, ઉકરડો હોય, બધું જ હોય ગામમાં. અને જંગલની મધ્યતાએ એક સાધક વર્ષોથી ત્યાં રહે. અવારનવાર ઘણા ગ્રામજનો, ઘણા સાધકો એની પાસે જાય, એની પાસે બેસે. ખરેખર પ્રભુની પાસે બેસવાનું છે. પ્રભુના સાનિધ્યમાં, પ્રભુની ઓરામાં બેસવાનું છે. આપણે સ્તુતિ કરીએ, આપણે સ્તવના કરીએ, આપણે પૂજા કરીએ, પણ આપણે પ્રભુની પાસે બેઠા કરીએ. જો પ્રભુની પાસે આપણે બેસતા નથી તો પ્રભુ આપણી અંદર ક્યારે બેસશે? એક ક્ષણ તો એવી હોવી જોઈએ કે આપણે બધા જ પ્રકારના વિકલ્પોથી મુક્ત થઈને પ્રભુની પાસે બેસીએ. ઘણા બધા સાધકો આવે. એમાંનો એક સાધક અવારનવાર આવે અને અવારનવાર આવીને એક પ્રશ્ન કરે કે ખરેખર સાધના શું છે? મારે સાધના કરવી છે, મારે સાધનામાં ઉતરવું છે. સાધના કરવાનું મન થાય. આપણે સાધનની સાથે એટલા બધા જોડાયેલા છે કે સાધનાનું મન થતું નથી. સાધન વગર આપણો છુટકારો નથી એવું માનીને બેઠા છે, માટે સાધના આપણી અંદર ઉતરતી નથી. જ્ઞાની કહે છે સાધના વગર કલ્યાણ નહીં થાય. સાધના વગર પોતાના આત્માના ઉત્થાનનું કારણ નહીં બની શકે. સાધના આપણા માટે અનિવાર્ય છે. પાણી આપણા માટે અનિવાર્ય છે, શ્વાસ આપણા માટે અનિવાર્ય છે, એમ સાધના આપણા માટે અનિવાર્ય છે.
આપણને સાધનામાં રસ નથી, આપણને પ્રવૃત્તિમાં રસ છે, આપણને દોડાદોડીમાં રસ છે, આપણને ઘણું બધું કરી લેવાની પ્રવૃત્તિમાં રસ છે, આપણને ઘણું બધું કરવાની પાછળ જશ મળે એમાં રસ છે. જ્ઞાનીઓ કે છે સાધના કરો, કોઈ પણ એકાદ યોગ તમે પકડી લો, એની અંદર ઉતરો, એની અંદર ખોવાઈ જાઓ. જરૂરી નથી કે બહુ મોટા યોગની તમે આરાધના કરો. જે તમને ગમે છે, તમને નૌકાર ગમે છે, તમને નૌકારશી ગમે છે, તમને પરસ્પર કોઈની પણ સાથે વાતચીત કરવામાં મર્યાદા ગમે છે, નમ્રતા ભાવ ગમે છે, કોઈ પણ એકાદ ગુણ પકડી લો અને એની પાછળ લાગી જાઓ. આપણા શાસ્ત્રો તો ત્યાં સુધી કે છે દેરાસરના એક થાંભલાને તમે પકડી લો, એ થાંભલાને તમે તમારો બનાવી દો, દેરાસરના એક પગથિયાને તમે તમારું બનાવી લો. જે પગથિયાને સમજે છે એ મંજિલને સમજે છે. આપણે પગથિયું સમજ્યા જ નથી, માટે આપણે મંજિલ સુધી પહોંચી શકવાના નથી. કોઈ પણ એક પ્રભુને તમે તમારા પોતાના બનાવી દો. પરમાત્માના અંગ લૂછણા કરવા સહેલી વાત છે. દેરાસરના કોઈ પણ થાંભલાને તમે તમારા ઘરેથી લાવેલા કપડાથી એ થાંભલાને સ્વચ્છ કર્યું, એ થાંભલો આપણને સ્તંભ લાગે છે, પણ એ સ્તંભ આપણા જીવનનો સ્તંભ નથી થશે. કોઈ પણ એક પગથિયું, એ પગથિયાની પાસે બેસો, એ પગથિયાને રોજ સ્વચ્છ કરો, એ થાંભલાને રોજ સ્વચ્છ કરો. એ થાંભલાનું સ્વચ્છીકરણ આપણી પોતાની જાતના દોષોનું શુદ્ધિકરણ કર્યું છે. આપણે માત્ર પ્રભુને સમજ્યા છે. પ્રભુ સુધી પહોંચવા માટે પણ પગથિયાનો સહારો લેવો પડે. સીધા કૂદકો મારીને ન જવાય. જો પગથિયું સમજાશે તો પ્રભુ સમજાશે, જો થાંભલો સમજાશે તો પ્રભુ સમજાશે, જો થાંભલાની બહારનો ભાગ સમજાશે તો પ્રભુ સમજાશે. આપણી થાળી વાડકી આપણે સ્વચ્છ કરીએ, એવું ક્યારે આવશે કે જેટલી પણ થાળી વાડકી હશે એ આપણે સ્વચ્છ કરીએ. ઘરમાં તમે તમારા એકલાના કપડાં ભલે વોશિંગ મશીનમાં નાખો, પણ એકલાના કપડાં નાખો ને, એ દરેક વ્યક્તિએ પોતાના કપડાં મશીનમાં ધોવા નાખવાના નહીં. ઘરના જેટલા જ કપડાં હોય એ બધા જ કપડાં મશીનમાં ધોવા નાખી દેવાના. કેમ? એમાં મારાપણાનો ભાવ છે. કુટુંબ મારું છે, પરિવાર મારો છે, ઘર મારું છે. તમે તમારો બેડરૂમ સાફ કરીને નીકળી જાઓ નહીં, ભલે માણસ પાસે કરાવો, પણ બધા જ બેડરૂમ તમે સાફ કરાવો. એ રીતે પ્રભુ સંબંધી જેટલા પણ ઉપકરણો છે, શ્રી સંઘના જેટલા પણ ઉપકરણો છે, એ બધા જ ઉપકરણો આપણે ક્યારે સ્વચ્છ કરશું? ખરેખર એ પણ એક સાધના છે. એ સાધક રોજ સવાર પડે ને પૂછે કે મારે સાધના કરવી છે, હું સાધના કઈ રીતે કરીશ? રોજ પેલા જે સાધક વર્ષોથી સાધનામાં બેઠા હતા, ક્યારે જવાબ ના આપે, પ્રાય મૌન મારે. પણ રોજિંદા આ બધા પ્રશ્નો બનતા ગયા ને, એટલે સાધકના મનમાં થયું કે આજે જવાબ આપવો પડશે. એ જ રોજની પ્રક્રિયા. સાધક પેલો સાધનામાં બેઠા હતા, ગામમાંથી એક વ્યક્તિ રોજ જે પ્રશ્ન પૂછવા આવે એ પ્રશ્ન પૂછવા ગયા, મારે સાધના કરવી છે, મને તમે સાધનાનો રસ્તો બતાવો. ત્યારે પેલા સાધકે પોતાનું મૌન ખોલ્યું અને કીધું, હું વર્ષોથી આ જંગલમાં રહું છું, આ વૃક્ષોની વચ્ચે રહું છું, પણ મેં ક્યારે પણ આ વૃક્ષોને એકબીજાની પંચાયત કરતા નથી જોયા. બસ તું લોકોની પંચાયત કરવાનું બંધ કરી દે, ત્યારથી તારી સાધના ચાલુ થઈ જશે. એ સાધકનો જવાબ એ આપણા માટે છે. આપણે બધું જ મૂકી દઈએ. કોણે શું કર્યું, કોણે કેવા વસ્ત્રો પહેર્યા, કોણે કઈ ભૂમિકા પ્રગટાવી, કોણે કઈ ભૂમિકાએ અનુસર્યા, બધું જ મૂકી દઈએ. આપણી વાત ચાલે છે, કુટુંબની વાત ચાલે છે. આજે કુટુંબની વાત છે. કુટુંબ શેના માટે? શું જરૂર છે કુટુંબની? જેટલી આવશ્યકતા અંદરના સંતરાની છે, એટલી જ આવશ્યકતા સંતરાની છાલની છે. છાલ એ સંતરા માટે રક્ષણ બરાબર છે. છાલ એ સંતરાને પોતાનો અર્ક આપે છે. જો અંદરના સંતરા એકલા બજારમાં વેચાય અને છાલ ન હોય, તેની કોઈ કિંમત નથી. કુટુંબ અને કુટુંબના સભ્યો એ આપણા માટે છાલ બરાબર છે. મૈણા જીનશાસનનું એક અમર પાત્ર, જેના નામમાં જ આપણને સહજ મેસેજ મળી જાય. મૈણા, મદ ના. ભાઈ તું મદ ન કર, તું અહંકાર ન કર, તું ગર્વ ન કર.
કોઈ પણ વસ્તુનું ગૌરવ હોવું એ અલગ વાત છે અને કોઈ પણ વસ્તુનો ગર્વ હોવો એ અલગ વાત છે. આપણે ગર્વથી ફરીએ છીએ. ગર્વ આપણે ત્યાં ઉપાદેય નથી, ગૌરવ એ આપણે ત્યાં ઉપાદેય છે. મહિલાના જીવનમાં ખરેખર તમારે રિલેશનશિપ શીખવી હોય, તમારે વ્યવહાર જગતમાં આગળ વધવું હોય, અરે વ્યવહાર જગતમાં તમારે સ્થિર થવું હોય તો શ્રીપાલ અને મહિલાના તમે કેરેક્ટરને બરાબર જાણી લો ને, તમારા સંસારમાં એક પણ દિવસ એવો નહીં હોય કે ઝઘડો થાય. એક પણ દિવસ એવો નહીં હોય કે થાળી પછાડીને તમારે રસોડાની બહાર નીકળી જવું. મહિના આપણે બધા જ જાણીએ છીએ કેવી સ્થિતિ આવી. પોતાના સગા પિતા, એ પિતાએ એ મહિના સાથે કેવું કર્યું, એની સાથે આપણી જાતને સરખાવીએ, આપણી સાથે કોઈ કરે તો કેવું થાય છે. કોઈના અપમાનને આપણે સહન નથી કરી શકતા, કોઈકના બે શબ્દને આપણે સાંભળી નથી શકતા, આપણે ક્યાંય ઝૂકતા નથી, આપણે ક્યાંય નમતા નથી. અરે સંસારમાં તો ઠીક છે, ધર્મના પરિસરમાં પણ આપણો અહંકાર આપણને નડે છે. ધર્મના પરિસરમાં પણ આપણી માયા, આપણો કશાય એ આપણો પીછો છોડતો નથી. ક્યારે કલ્યાણ થશે? જ્યાં છોડવાનું છે, જ્યાં ઠરવાનું છે, જ્યાં તરવાનું છે, જ્યાં ઉતરવાનું છે, જ્યાં ભીંજાવાનું છે, ત્યાં પણ આપણે આવું કરશું તો આપણે ક્યારે મુક્તિને પામશું? આપણો અંત ક્યારે આવશે? આપણે ક્યારે આપણી પોતાની દશાને, આપણી પોતાના સ્વરૂપને પામશું? સગા પિતા એ મહિલા સાથે એવું વર્તન કરે છે. વાસ્તવિકતા તમે જોયું તો પાર્શાલિટી જ છે, ભેદભાવ છે. બસ કંઈક કરી બતાવું છે, કંઈક કરી દેખાડવું છે, ગમે તેમ કરીને સમગ્ર રાજ દરબારમાં એની ઇજ્જત લૂંટાવી દેવી છે. એને મારે ભયંકર ભારોભાર અપમાન એનું કરાવશે. આપણે પણ આવી ગ્રંથિ રાખીને બેઠા હોય છે. એ મારી સામે બોલ્યો છે, લાગ આવશે હું પણ બતાડી દઈશ. ભલે મારી નણંદ કાન ભંભેરણી કરે છે, મારી જેઠાણી કાન ભંભેરણી કરે છે, એક સમય એવો આવવા દો, મોકો મળશે ત્યારે હું પણ છોડીશ નહીં. ક્યાં જઈશું આપણે? ખરેખર આપણી જાતને પ્રશ્ન કરીએ, આપણે ભગવાનને ભજીએ છીએ ખરી? એક અપેક્ષાએ ભગવાન અને ગુરુ ભગવંતને ભજવા, એમની વૈયાવચ, એમની ઉપાસના કરવી બહુ 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 સહેલી છે. કારણ કે નો રિએક્શન. તમે પૂજાની વિધિ સાચી કરો, ખોટી કરો, ભગવાન એક શબ્દ નહીં બોલે. તમે હાર ચડાવો કે ગુલાબનું ફૂલ મૂકો, ભગવાન એક શબ્દ નહીં બોલે. કોઈકના ગુલાબના ફૂલને ઉતારીને તમે ભગવાનની હથેળીમાં તમારું ગુલાબનું પુષ્પ મૂકો, એ પૂજા તમારી કઈ રીતે સ્વીકારાય? ચડાવેલા હારના ઢગલા બધા જ ઉતારી અને તમારો પોતાનો હાર તમે ચડાવી દો, તે ભગવાન તમારી પૂજાનો સ્વીકાર કરશે ખરી? કેસર પણ દેરાસરનું, કેસર ઘસવાનું સાધન પણ દેરાસરનું, થાળી પણ દેરાસરની, વાડકી પણ દેરાસરની, તો ક્યાંથી ચાલે? આજે પણ દિલીપભાઈ સાબરમતી શ્રી સંઘમાં એવી વ્યવસ્થા છે, સંઘ સ્વામી વાત્સલ્ય હોય, 10,000 માણસ જમે, થાળી વાડકી પાણી ઘરેથી લઈને જવાનું. હવે જમાનો ગયો, આ કઈ રીતે થઈ શકે? આ બધું જૂનવાણી બધા વહીવટદારે બદલવી જોઈએ. નહીં, આજે પણ 10,000 માણસો જ્યારે જમે ત્યારે પોતાની થાળી વાડકી ઘરેથી જ લાવવાના. એટલે આંબેલમાં પણ એવી વ્યવસ્થા આપણે કડક રૂપે ઊભી કરી માટે એવું થાય છે. બાકી તો આ બધા પુણ્યશાળીઓ તમને લાભ આપવા માટે તૈયાર જ છે કે તમને આટલો મોટો આંબીનો લાભ આપ્યો છે, એ જ મોટું તમારું પુણ્ય કહેવાય. મેં ગઈ વખતે પણ વાત કરી કે આપણે ધર્મને સમજવું છે. જ્યાં સુધી ધર્મને સમજીશું નહીં ત્યાં સુધી કોઈ ઠેકાણું નહીં પડે. કારણ કે જે રીતે ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ, એ જ ભગવાનની ભક્તિ કર્યા પછી આપણે પરિવાર સાથે, આપણા કુટુંબ સાથે, આપણે વેપારીઓ સાથે જે રીતનું આપણું વર્તન હોય છે, બહુ આમ કોન્ટ્રાવર્સી લાગે કે આ જ વ્યક્તિ દેરાસરમાં હતો, આ જ વ્યક્તિ ભગવાન આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો ને શિવ સુખ આપો, ઘરમાં કોઈને શાંતિનું બે ઘડી પણ સુખ આપવું નથી અને ભગવાનની પાસે મોક્ષ સુખ માંગવું છે. એ ભગવાન મોક્ષ સુખ ક્યાંથી આપશે તમને?
ભગવાન મને મોક્ષ મળે, મારી કર્મ નિર્જરા થાય, મને પુણ્ય બંધાય. ઘરમાં કોઈને નિર્જરા થાય એવા નિમિત્તો આપવા નથી અને ભગવાનની પાસે કર્મ નિર્જરાની વાતો કરવી છે, શક્ય જ નથી. ભારોભાર અપમાન સહન કરીને પણ મૈણા એક શબ્દ બોલ્યા નથી. ત્યારે જ્ઞાનીઓ આપણને શીખવાડે છે, કોઈ પણ દુઃખની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે દોષ કોઈને દેવાનો નહીં અને કોઈ પણ સુખની પરિસ્થિતિનું નિર્માણ થાય એનું યશ પોતે લેવાનું નહીં. જો મોક્ષ માર્ગ મેળવવો છે, સાધના કરવી છે, બીજું બધું જ બાજુમાં મૂકી દો. આ બે વસ્તુને અપનાવી લો. કોઈ પણ સંજોગો થાય, કદાચ રસોઈ બરાબર ન બની, મારી ભૂલ છે. સંઘના કોઈ કાર્યમાં કદાચ કોઈ શરત ચૂક રહી ગઈ, મારી ભૂલ છે. વેપારમાં ક્લાયન્ટ સાથે યોગ્ય ડીલ ન થઈ, મારી ભૂલ છે. દરેકમાં પોતાની ભૂલનો સ્વીકાર. આમાં બીજું કશું જ નથી કરવાનું, પણ આમાં જે કરવાનું છે એ બહુ મોટું કરવાનું છે. કોઈ પણ સ્થિતિનું નિર્માણ થાય એ મૈણાને આપણે આદર્શ રાખીએ. પછી તો શ્રીપાલ અને મૈણાના જીવનમાં કેટલા સંજોગો આવ્યા, ક્યારે પણ કોઈને દોષ આપ્યો નથી. જો તમારે પરિવારમાં શાંતિ જોઈતી હોય, જો તમારે પરિવારમાં સંપ જોઈતો હોય, તમે ગૌતમભાઈ ઓફિસથી આવો અને તમને આમ રિલેક્સ મળે અને ઘરમાં રહેવાનું મન થાય. નહીંતર કેવું થાય, ઓફિસથી આવ્યા પછી વાપરીને 2-3 કલાક પાછા બહાર. કેમ કે કારણ કે ઘરમાં રહીએ એ રોજની ફરિયાદો સાંભળવાની, એ જ કંકાસ, એ જ ક્લેશ, એ જ કકરાટ સાંભળવાનો. તો ઘરમાં રહેવાનું શેના માટે? એના કરતાં ઘરમાં માત્ર સુવા માટે આવીએ, બાકી બધું બહાર કરીએ. જો ઘરમાં પરિવારમાં શાંતિ જોઈતી હોય, કુટુંબમાં સ્નેહ જોઈતો હોય, પરસ્પર વડીલો સાથે સામાન્ય આદર સત્કાર બહુમાન જોઈતો હોય, તો એક બે સામાન્ય ગુણ છે. કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય એમાં દોષ કોઈને આપવો નહીં. લાઈટ જતી રહી, મારી ભૂલ છે. છોકરાને બિલ ભરવાનું કીધું તું, બિલ ભરવાનું ભૂલી ગયો, મારી ભૂલ છે. ગઈકાલે દિલીપભાઈ રાત્રે પેલું એમની પાસે ઇલેક્ટ્રિક ગાડી, ઇલેક્ટ્રિક સ્કૂટર છે. છોકરો રાત્રે લઈ ગયો હોય, ચાર્જિંગમાં મૂકવાનું રહી ગયું હોય, સવારે ગમે તેટલું ચાલુ કરે, ચાલુ જ ન થાય. એ દિલીપભાઈ અંદર જઈને, તને ખબર નથી પડતી, મારી ભૂલ છે. કોઈ પણ સંજોગોનું નિર્માણ થાય, આપણા જ્ઞાનીઓ ત્યાં સુધી કે છે, હા આ મારી ભૂલ છે. નમો અરિહંતાણમના કેટલા અક્ષર થાય? 7 અક્ષર થાય. હા આ મારી ભૂલ છે. આને 7 અક્ષર છે. બસ આ 7 અક્ષરને તમે ઘૂંટો 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 ઘૂંટો, તમારું કામ થઈ જશે. હા આ મારી ભૂલ છે. દરેકમાં કોઈ પણ ઘટના બને, દરેકમાં એટલું આપણે અપનાવી લઈએ, આ મારો દોષ, તો કોઈ ક્લેશ ઘરમાં થશે. ઉલટાનું શ્રાવિકાજીએ તમને સામેથી કહેવું પડશે કે તમે કેટલા મહિનાથી ઘરમાં મોટા અવાજે બોલ્યા નથી, હવે તો મને નથી ગમતું, તમે મોટા અવાજે બોલો. કેમ કે એમના કાન ટેવાઈ ગયા હોય તમારા મોટા અવાજોથી. હવે ઊંધું થયું છે. હવે આપણે બહુ કર્યું, લોકોને દેખી શકાય, લોકો નોંધ કરે એવી આરાધના, એવો ધર્મ બહુ કર્યો. 64 પૂરી કર્યા, 28 કરી, માસક ક્ષમણ, સિદ્ધિતપ, ભદ્રતપ, આ બધું બહુ કર્યું. હવે આવું કરીએ. આપણે દિલીપ એવું થઈ શકે ને કે બેસતા વર્ષના દિવસે આપણે નક્કી કરીએ, બસ આવતીકાલથી ચાલુ કરીને બેસતા વર્ષના દિવસ સુધી જે વ્યક્તિએ કોઈ પણ ઘટનામાં દોષ બીજાને ના આપે અને કોઈ પણ સારી પરિસ્થિતિનો જશ પોતે ન લે, આપણે એનું સારામાં સારી રીતે બહુમાન કરી બેસતા વર્ષના દિવસે. એક સરસ આયોજન કરજો તમે. ખરેખર શ્રી સંઘમાં હવે આવી જરૂર છે. આપણે વાસ્તવિકતાએ ધર્મના સ્વરૂપને સમજ્યા નથી ને, એટલે આપણે દોડાદોડી કરીએ છીએ. એટલે કોઈ પણ દિવસ આવે, દાખલા તરીકે કોઈકની તિથિ આવી, જાહેર આંદોલનનું એલાન થયું, એમાં આપણે દોડી જઈએ છીએ. એ બધું બરાબર છે, કરવું જ જોઈએ, પણ ત્યાં સુધી અટકવાનું નથી. હવે અટક્યા પછી આપણે આમાં ઉતરવાનું છે. આપણને ખરેખર જ્ઞાનીઓની દ્રષ્ટિએ આ સમજાયું જ નથી. રસોડામાં કંઈ પણ ભૂલ થાય, મારી ભૂલ છે. કંઈ તૂટ્યું, મારી ભૂલ છે. શાક કડવું આવ્યું, મારી ભૂલ છે. દાળમાં મીઠું ઓછું છે, મારી ભૂલ. ભલે નોકરે બનાવી હોય,
મારી ભૂલ છે. મેં નોકરને કીધું નહીં, મેં ચાખ્યું નહીં ને, માટે મારી ભૂલ. કોઈ પણ દુઃખના સંજોગો નિર્માણ પામે. જો મેન કુટુંબની જે વાત છે, કુટુંબમાં રહેવા માટે બે વસ્તુ જ જરૂરી છે. તમે ગમે તેટલી સાડી અપાવી દેશો એનાથી કામ નહીં થાય. તમે અઠવાડિયે 10 દિવસે રિવરફ્રન્ટ કે સિંધુ ભવન જ્યાં જતા હશો ત્યાં લઈ જશો, એનાથી કામ નહીં થાય. 6 મહિને 12 મહિને એક ટ્રીપ કરાવી દેશો, એનાથી કામ નહીં થાય. હા, એનાથી 4-6 દિવસ રાજી રહેશે, ગરમ ગરમ રોટલી થાળીમાં આવશે. પણ જો તમારે આખું વર્ષ તમારે કશાય વગરનું પસાર કરવું છે, તમને એવું લાગે કે હું સ્વર્ગમાં રહું છું. આપણા ત્યાં તો આપણા પ્રાચીન જે શ્રાવક શ્રાવિકાઓની વાત આવે છે ને, એમાં બે વાત આવે છે. સાસુ વગર વહુની આંખમાંથી આંસુ વહ્યા જ કરે. સાસુ વગર વહુની આંખમાંથી આંસુ વહ્યા જ કરે એને વહુ કહેવાય. અને જે સાસુને આંસુ પડાવે એને વહુ ન કહેવાય. આપણે અહીંયા સામાયિક કરીએ, આપણે પ્રતિક્રમણ કરીએ અને ઘરે જઈને એ સાસુની સાથે આપણો વ્યવહાર સારો ન હોય, એ વહુ સાથેનો વ્યવહાર સારો ન હોય, તો આપણો ધર્મ કેટલો કામ કરે? બે વસ્તુને જે આપણે સ્વીકાર કરીએ, કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય, દુઃખ આવે ત્યારે કોઈને દોષ આપવો નથી, અને ક્યારે પણ સુખ આવે ત્યારે જશ પોતે લેવો નથી. મૈણાએ આ બે કામ કર્યા. જ્યારે જ્યારે એવા સંજોગો સર્જાયા, ભગવાનના ગળાનો હાર એની પાસે આવી ગયો, ભગવાનના હાથમાં રહેલું બીજોર એની પાસે આવી ગયું, ત્યારે નૌપતજી ભગવંતને આગળ કર્યા, ત્યારે એ મુનિ ચંદ્રસૂરી મહારાજને આગળ કર્યા, ત્યારે શ્રીપાલની ઉત્તમતાને આગળ કરી, ત્યારે શ્રીપાલના આરાધક ભાવને આગળ કર્યો. અને જ્યારે જ્યારે દુઃખ આવ્યું, પોતાના પિતાએ કોઢિયા સાથે પ્રણાવી, સુરસુંદરીને ઢગલા આપ્યા, સોના ચાંદી બધું જ આપ્યું, મને કશું ના આપ્યું. મારા કર્મનો દોષ છે, આ મારા પાપોના કારણે મારે ભોગવવું પડે છે. એમાં નથી પિતાનો દોષ દેખાયો, નથી સુરસુંદરીનો દોષ દેખાયો. અરે મમ્મી તમે તો બોલો, પપ્પા આવું કરે છે, તમે તો સમજાવો. આવું કશું જ નહીં, મારો દોષ છે, મારે સ્વીકાર કરવાનો છે. છેલ્લે પ્રભુના વચનથી વિરામ રાખીશ. ભૂલ સ્વીકારથી ભવ નિસ્તાર. એકવાર ભૂલનો સ્વીકાર કરશું, આપણા ભવનો નિસ્તાર થઈ જશે, અને ભવનો નિસ્તાર આપણા બધાનો વહેલામાં વહેલી તકે થાય, એ જ મંગલ અભ્યર્થના. હવે મુંબઈ ગોરેગામમાં હતા, સાંભળજો હો. એક શ્રાવક અમને મળ્યા હતા. એ શ્રાવકની ભાવના થઈ, એ શ્રાવકે 108 ઉપવાસ કરવાની ભાવના થઈ. કેટલા? હવે તો બધા અમદાવાદ મને તો આ બધું બહુ સહેલું થઈ ગયું છે. 180 નો ઉપવાસ જ્યારથી સાંભળવા આવ્યા છે ને, ત્યારથી હવે માસક સમાન પછી 28 તો વહેલું જ નથી ગઈ. 28 કરે છે ને એને તો કોઈ કિંમત જ નહીં લાગતી. આ શ્રાવકને 108 ઉપવાસ, ચાતુર્માસની વાત છે, ગોરેગામ જવાહરનગર. ત્યારે એ શ્રાવકે 108 ઉપવાસ કરવાની શરૂઆત કરી. 70 ઉપવાસ સુધી રોજ ગોરેગામથી વાલકેશ્વર પાઠશાળા ભણાવવા માટે જાય. 70 ઉપવાસ સુધી ત્યાં ગયા છે. મુંબઈમાં રહે છે. હા, પાછું મુંબઈમાં ટ્રેનની પરિસ્થિતિ તમને ખબર છે કે કેવી સિચ્યુએશન હોય છે. આગળ વધતા વધતા એમની ભાવધારા વધી. 90માં ઉપવાસે પહોંચ્યા. 90માં ઉપવાસે લોજ કરાવવાની ભાવના થઈ. 90માં ઉપવાસે લોજ કરાવ્યો અમારી પાસે. હજી ભાવધારા એમની આગળ વધી 100 ઉપવાસ થયા. 100 ઉપવાસ થયા એટલે સંવત્સર, એટલે પર્યુષણ નજીક આવી ગયા. પર્યુષણમાં 64 પોરી પોષત કરવાની ભાવના. કેટલા? 100 ઉપવાસ પછીની વાત કરું છું. કેતનભાઈ, આપણે તો પહેલો ઉપવાસમાં બી હોય ને તો બી આપણને બધું જ સેન્સેક્સ પહેલા ઊંચો ચડ્યો હોય પણ ક્યારે નીચે ઉતરી જાય ખબર ના પડે, તૂટી જાય. એટલે 100 ઉપવાસ પછી 64 પોરી પોષદ કરવાની ભાવના થઈ. એ 64 પોરી પોષદ જે કર્યો એમાં પોષદમાં પડલેન બધું પોતાની જાતે, કોઈને પણ બધા કરવા ઈચ્છે કે અમને કરીએ પણ નહીં, બધું જ પોતાની જાતે અપ્રમત્ત ભાવે. અને 64 પોરી પોષદ થતા આગળ સંવત્સરી દિવસ આવ્યો. તો સંવત્સરી દિવસે 108મો ઉપવાસ.
અને એ પણ ગુરુ ભગવાનની બાજુમાં રહીને આખું પ્રતિક્રમણ ઊભા કર્યું અને એમાં 40 શ્લોકનો કાવસક ઉપર એક નોકર એ કાવસક અપ્રમત્ત ભાવે સ્થિરતાપૂર્વક કેટલામાં ઉપવાસ કર્યો? 108માં ઉપવાસ કર્યો. શું ભાવ છે, શું મનોરથ છે? મનોરથ આવા હોવા જોઈએ કે જે ક્રિયા કરું છું એ ક્રિયા કર્યા પછી મારે એ ક્રિયાત્મક ધર્મને કરતા કરતા મારે ગુણાત્મક ધર્મ સુધી પહોંચવું છે. આ લક્ષ્ય સાથે ક્રિયાત્મક ધર્મ કરવાનો છે. આપણે લક્ષ્ય ભૂલાઈ જાય છે, સાધન પકડાઈ જાય છે, પણ સાધનથી જે સાધ્ય સુધી પહોંચવાનું છે એ ભૂલાઈ જાય છે. આ કરીને પ્રાપ્તિ શું કરવાની છે કે મારે સ્થિરતા લાવવી છે મારા જીવનમાં. પહેલા કાયની સ્થિરતા આવે, પછી વચનની સ્થિરતા, પછી મનની સ્થિરતા આવે. આપણે સીધો કૂદકો લગાવવા જઈએ, કાયની સ્થિરતા હોય નહીં. પેલું છે ને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાયન ધ્યાન ધારણા સમાધિ, એમાં બી ક્રમબદ્ધ છે કે તમે એ ક્રમથી જશો તો તમારી સ્થિરતા આવશે. ડાયરેક્ટ મનની સ્થિરતા લાવવા પહોંચશું ને તો નહીં આવી શકે, એ બહુ અઘરી છે. એટલે એની માટે પહેલાં કાયની સ્થિરતામાં આવું છું. તો કાયની સ્થિરતામાં શું કે મને દુઃખ ન જોઈએ, મને દુઃખ આવવું ન જોઈએ. દુઃખ આવી જાય તો સરળતાથી સહજતાથી સ્વીકાર ભાવ. આપણે કંઈ સામેથી લેવા જતા નથી. પરમાત્મા તો સામેથી આ આર્ય દેશમાં કર્મ ખપતા નહોતા તો અનાર્ય દેશમાં ગયા હતા. શેની માટે? સામેથી દુઃખને શોધીને કે ક્યાં જાઉં તો વધુ દુઃખ મળે તો એ વધુ દુઃખને સ્વીકાર કરીને જલ્દી મારા કર્મ ખપે. કમલભાઈ, કેવી ભાવના! આપણે તો એ જગ્યાએ જતા નથી. એવી રીતે પ્રતિકૂળતામાં તો આપણે સામેથી જતા નથી, પણ ભલે અનુકૂળતા બેઠા છે, પણ અનુકૂળતામાં બી જો પ્રતિકૂળતા આવી જાય ને સ્વીકાર, એ બી આનંદપૂર્વક હર્ષપૂર્વક સ્વીકાર. અને સ્વીકારમાં સુખ છે, પ્રતિકારમાં દુઃખ છે. જેટલો સ્વીકાર કરશું ને, અનાદિકાળથી આપણે આ પ્રતિકાર કરતા કરતા આવ્યા ને એટલે જ આપણું દુઃખ વધતું ગયું છે. આ દુઃખ વધવાનું કારણ શું છે? આ કારણ છે કે સ્વીકાર ન કર્યો. ખરેખર જે આપણે કહેવાય ને કે પેલું આમ આપણે તો આમ બોલે કે આપણે તો મહાવીર સ્વામીના વંશજ છીએ, મહાવીર કહેવાઈએ. તો ખરેખર મહાવીર કોને કહેવાય? એ બાય ચઢાવવાથી સામેથી પેલું કહેવાય ને કે એ કરીએ કાર્ય, તો એનાથી મહાવીર નથી બનતા. ભલે ક્યારેક વીર બની જવાય પણ મહાવીર નથી બનતા. મહાવીર તો ત્યારે જ બનીએ છીએ કે જ્યારે આ કસાયો આવે છે અને કસાયો સામે વિજય મેળવીએ છીએ. અને દાદા ગુરુમાં એક વાક્ય બોલતા હતા, કસાયના નિમિત્તોને નિષ્ફળ બનાવવામાં ધર્મની સફળતા છે. ધર્મની સફળતા ક્યારે થાય છે? કસાયના નિમિત્તો ઊભા થાય, એ નિમિત્તો જેવા ઊભા થાય એને જ તમે નિષ્ફળ બનાવી દો, ત્યારે જ તમારી ધર્મની સફળતા થાય છે. આવવા જ નહીં દો, ઊભા થાય તેમાં જ દાટી દો. પણ એ ક્યારે થઈ, ક્યારે શક્ય બને? ક્યારે શક્ય બને? ખરેખર જે સિચ્યુએશન આવે છે, જેવી પરિસ્થિતિ આવે છે, તમે ઘરે જાઓ છો, સમજો ઓફિસથી ઘરે તમે આવ્યા, તરસ બહુ લાગી છે, એ વખતે તમે બેઠા છો, સામે જ તમને પાણી મળી શકે એમ છે, તમે માટે બધી સિચ્યુએશન તૈયાર જ છે, પણ એ વખતે 5 મિનિટ રાહ જુઓ, તરત અમલ નહીં કરો. 5 મિનિટ તમે જુઓ શું થાય છે, તમારે અંદર શું થાય છે, એ વખતે શું ચાલે છે. આ મનનું એનાલિસિસ કરો, આ મનનું નિરીક્ષણ કરો. એ મનનું નિરીક્ષણ કરતાં કરતાં તમને ખ્યાલ આવશે કે મનમાં શું થઈ રહ્યું છે. એ 5 મિનિટ બી તમે સ્વીકાર કર્યો ને તો એનાથી બી તમને એ 5 મિનિટનો બી તપ થયો. તમને ખ્યાલ આવશે. તમારા પોતાના મન ઉપર વિજય મેળવવાની આખી પ્રક્રિયા તમને બતાવું છું કે તરત તમે કરી શકો છો. ગરમી બહુ લાગી છે, પંખો ચાલુ, એસી ચાલુ કર્યો, તરત ના કરો. 5-10 મિનિટ સમય જવા દો, પેલા જવા દો. એ વખતે એ સાધુ સાધ્વી વગરને યાદ કરો. દિલીપભાઈ, જે આટલા નાના બાલમુનિ, આવી ગરમી હોય, ઠંડી હોય, ચોમાસું હોય, પ્રતિકૂળતા હોય, અનુકૂળતા હોય, તો બધામાં આ વિહાર આવે, લોચ આવે. આવી સ્થિતિમાં પણ એ લોકો કેવી રીતે ક્ષમતાથી જીવન જીવી રહ્યા છે, તે વખતે એમને યાદ કરીને, એમને અનુમોદના કરીને તમે સ્વીકાર કરો.
અનુમોદનાનું બી ફળ મળશે અને સ્વીકાર કરવાની તમારી શક્તિ વધશે. શું કીધું છું? એ તમે જ્યારે પંચમહાવતધારી સંયમી આત્માની દિલથી અનુમોદના કરશો તો અનુમોદના કરવાથી એ સંયમની જે અનુમોદના કરી તે એમને જેટલા વર્ષ સંયમ પાલન કર્યું છે, 40 વર્ષનો પર્યાય છે, તો 40 વર્ષના પર્યાયના સંયમ જીવનનો તમને લાભ મળ્યો અને એમની કૃપાથી તમારામાં એ શક્તિ વધતી જશે સ્વીકાર કરવાની. આ પરિસ્થિતિને સમજવાની છે, કારણ કે પરિસ્થિતિ આપણા હાથમાં નથી, મનસ્થિતિ આપણા હાથમાં છે. પરિસ્થિતિ આપણા હાથમાં નથી પણ મનસ્થિતિ આપણા હાથમાં છે. તો મનસ્થિતિને આપણે સુધારવાની છે. મન એવો મનુષ્ય નામ કારણ બંધ મોક્ષયો. મન જે મનુષ્યને મોક્ષમાં પણ લઈ જાય છે અને નરકમાં પણ લઈ જાય છે. હવે આપણે એમાંથી પસંદગી કરવાની છે કે મારે ક્યાં જવું છે. જવું તો બધાને મોક્ષમાં જ છે. ક્યાં કોઈ નરક તો ગમતી જ નથી. પણ નરક ગમતી નથી એનાથી ખાલી બોલવાથી કામ નહીં થાય. ઇમ્પ્લિમેન્ટ કરો. જે બી વસ્તુ તમે સાંભળ્યા પછી તમે એ જીવનમાં પ્રયત્ન કરો, પ્રયાસ તો કરો, થોડો તો અમલ કરો. તો ભલે થોડું બી, ઘણી વખત છે ને એમ થાય. એક વાક્ય બહુ મજાનું છે, મણ જેટલું સાંભળવા કરતાં કણ જેટલું જો આચરણ કરીએ ને તો એ વધારે ચડી જાય છે. શું કીધું દિલીપભાઈ? મણ જેટલું આપણે સાંભળીએ છીએ પણ એ મન જેટલું સાંભળેલું એમાંથી કણ જેટલું બી જો આચરણ કરીએ ને તો આપણા જીવનમાં ઘણું બધું આગળ લઈ જાય છે. આ સાંભળવાનું શેની માટે છે કે સાંભળ્યા પછી એ સાંભળેલું એ જીવનમાં સમ્યક જ્ઞાન આવે, સમજ આવે, સાચી સમજણ આવ્યા પછી, સાચો બોધ આવ્યા પછી એ આપણે એમાંથી જે શક્ય છે એનું આચરણ કરવાનો પ્રયત્ન કરીએ. આ દિવસો આવી રહ્યા છે, આ 2 દિવસ છે, 12 તારીખ અને 13 તારીખ. ખાસ દિલથી ભક્તિ કરી લેજો. આવો અવસર બેરે નહીં આવે. આવો અવસર વારંવાર નહીં આવે. આનંદભાઈ, ખાસ બધાને, બીજા બી તમારા મિત્રો છે એને પણ ખાસ, કદાચ કોઈને ખબર ના હોય તો સમાચાર પહોંચાડી દેજો કે ભાઈ આવો, એક સાથે આટલા બધા ગુરુ ભગવંતોને વંદન કરવાનો લાભ, આટલા બધા ગુરુ ભગવંતોના મુખેથી, એ તપાકચ્છાધિપતિના મુખેથી માંગલિક શ્રવણ કરવાનો લાભ, એવો લાભ અત્યારે આપણા સંઘને મળી રહ્યો છે. તો આ દિવસ તો ખરેખર આ જીવનના ક્રીમ દિવસો કહેવાય. અને 2 દિવસનું સ્નેહ મિલન છે અમારું. સંમેલન નથી, સ્નેહ મિલન. બસ મળીએ છીએ. તમે કેમ મળો બધા? તો મળો તો શું થાય? આમ કેવી હરવાસની વાતો કરીએ, હરવા થઈએ ને બસ. હા, તમારી માટે તો ગેટ ટુગેધર બધા, તમારા શબ્દો બહુ ઊંચા છે. અમારે માટે તો સ્નેહ મિલન, પ્રેમ મિલન. એટલે કે દો મિલે તો 64 ખીલે. 2 આંખ તમારી ને 2 આંખ મારી મળે તો 64 32 એટલે 32 ખીલી જાય. અને એની માટે તો આ મિલન એટલે જ કરીએ છીએ કે જ્યારે બી એકબીજાનો પરિચય થાય તો શું આનંદ આવે. ફરી પાછા ક્યાંય મળીએ. ઘણા બધા એવા છે આપણી માટે બી અપરિચિત છે. ઘણા ગુરુ ભગવંતો અહીંયા ચાતુર્માસ થયું નહીં હોય, ઘણા તો પહેલી વાર પણ આવતા હોય, એવું બી બની શકે. કારણ કે દેવકીનંદનના આવું પુણ્યશાળી, આવો મોટો સંઘ, એના દર્શન થયા ન હોય અને એમાં પાછા રહેનારા ભાગ્યશાળીઓ, એના દર્શન કરવા માટે આ ગુરુ ભગવંતો ખાસ આવી રહ્યા છે. કે દેવકીનંદન સંઘમાં એટલા બધા પુણ્યશાળી એવા વાતમાં વસી રહ્યા છે કે ચાલો આપણે બધાને દર્શન કરવા જઈએ. બીજું નંબર, એના પછીના દિવસે 14 તારીખની વાત, ગર્ભ સંસ્કાર બહુ મહત્વનું છે. આ વિષય બહુ મહત્વનો છે. અત્યારે આપણી નવી પેઢીને આ સંસ્કારથી વાસિત કરીને જે પણ બાળકને જન્મ આપવો હોય ને આ સંસ્કાર પ્રમાણે જ જન્મ આપે ને તો ફરી પાછો આપણે ભવિષ્યની ચિંતા નહીં કરવી પડે. શું કીધું? આ ભવિષ્યની ચિંતા થાય છે ને આપણને, તો એ ચિંતામાંથી મુક્ત થવું હોય તો આ બાળક, આપણા દીકરા દીકરીઓ, જમાઈઓ કોઈ બી હોય એ બધાને સમાચાર આપજો. 14 તારીખે જીએમડીસીમાં. એ ખાસ આ પ્રસંગ ચૂકવા જેવો નથી અને બરાબર સાંભળવા જેવો, સમજવા જેવો છે. સમજશું તો આપણે કોઈ બીજાને કંઈક ઉદ્બોધન કરી શકશું, એને સમજાવી શકશું. તો આ 2 વસ્તુ, કાલે ને પરમ દિવસનું એ આપણા સંઘમાં છે અને પછી આગળનો દિવસ ત્યાં જીએમડીસીમાં છે. 3 દિવસનો
આ મહત્વના દિવસ આપણે વાત જોઈ રહ્યા છે. મારે દુઃખ જોઈતું નથી, મને દુઃખ આવવું ન જોઈએ. બોલો આપણી શ્રદ્ધા શેની ઉપર, ધર્મો ઉપર કે અધર્મો ઉપર વધારે છે? આ વાક્યમાં તમને આજે દુઃખ આવું નહીં સમજાવું છું. એનાથી આપણી શ્રદ્ધા શેની ઉપર છે? ધર્મો ઉપર છે વધારે કે અધર્મો ઉપર છે? ધર્મો ઉપર છે, બરાબર છે. આવી જે ઘટના બની હતી થોડા વર્ષો પહેલાની વાત છે. બોરીવલી એક પુણ્યશાળી આત્મા રોજ ચન્ની રોડ જાય બોરીવલીથી, અને એક દિવસની વાત છે કે બહુ મોટો સોદો કરવાનો છે. બહારથી ફોરેનથી કોઈ બાયર આવેલો છે અને બાયર સાથે સોદો કરવાનો છે. ધર્મ ઉપરની શ્રદ્ધા, તમે જે કીધું ને કે એને પણ ધર્મ ઉપર શ્રદ્ધા હતી જ. સવારના સમયે જ્યારે આવો કોઈ દિવસ આવે, વિશેષ દિવસ, તમે શું કરો? પહેલાં સવારે જાગીને શું કરો? પહેલાં આનંદભાઈ નિરાશા પહોંચી જાઓ. પહેલાં પરમાત્માની બરાબર બધી જ પેલું કહે ને, રોજ તો સામાન્ય પૂજા, એ દિવસ વિશેષ કરે, અષ્ટપ્રકારની પૂજા કરે, દિલથી પરમાત્માની ભક્તિ કરે, પ્રાર્થના કરે, એટલું કરે. પછી કદાચ રોજ તો પેલું કહે ને, ભંડારમાં પેલા નોટ પૂરવાની હોય તો બધી નોટ મોટી મોટી બાજુએ કહીને છેલ્લે કઈ નોટ હાથમાં આવે? 10 રૂપિયાની. પણ એ દિવસે કઈ નોટ પૂરે? 500 રૂપિયાની. કારણ કે આજે સોદો મોટો કરવાનો છે, એટલે પરમાત્મા પાસે પણ મોટો સોદો જ કરવો પડે. બધું જ કરી દીધું, દિલથી કર્યું, બરાબર. તમે કીધું ને કે શ્રદ્ધા છે ધર્મ ઉપર, કરીને ગયો, નીકળી ગયો. રોજ ટ્રેનમાં જાય, આજે પોતાની ગાડી લઈને ગયો. ગાડી લઈને નીકળ્યો, એ જ વખતે હજી ગોરેગામ પહોંચ્યો હશે, ત્યાં જ બહુ મોટું કંઈક એક કાફલો નીકળ્યો હશે. કેટલા બધા માણસો જોયા કે આટલા બધા માણસો, તો કે આજે રેલી છે મોટી. હવે ત્યાં જ અડચણ આવી. સમય આપેલો છે કે 11 વાગે પહોંચવાનું છે. અહીંયાથી બરાબર ટાઈમસર નીકળ્યો કે 2 કલાક લાગે. 9 વાગે તરત નીકળી ગયો છે, એની જગ્યાએ આજે 8:30 નીકળી ગયો હતો વહેલો, અડધો કલાક પહેલા. તો ગોરેગામમાં જ આવ્યો તો ત્યાં અડધી કલાક, પોણી કલાક ખોટી થવી પડી. હવે તે ગાડી તો બાજુ મૂકી અને ગાડી મૂકીને ફટાફટ આગળ બીજી બી બસ મળી, જે મળ્યું પહોંચવું જ છે ફટાફટ. ત્યાં પહોંચ્યા આગળ, રિક્ષા લીધી, બીજું કંઈ બી એને કર્યું કે ત્યાં ટેક્સી કરી. ટેક્સીથી આગળ જતાં જતાં થોડો આગળ ગયા અને ટેક્સીમાં પંચર આવી ગયું. હવે અહીંયા 11:15 તો વાગી ગયા છે, હજી રૂટ કલાકનો છે. તો બી ફટાફટ પ્રયત્ન કરીને પહોંચવું છે, તો ગમે તેમ કરી એની આવો એની કોસ્ટ ગમે તેમ કરી પહોંચવું, તૈયારી બધી કરી. પણ એ જે સમય આપેલો ને એ સમય ન પહોંચ્યો અને 1 કલાક એટલે 11 વાગે 12 વાગે પહોંચ્યો. અને પછી સમાચાર મળ્યા પેલો તો બહાર આવી ગયો તો, તમારી રાહ બહુ જોઈ, અને પછી હવે આ જે સોદો હતો એ કેન્સલ કર્યો છે. બોલો હવે શું થાય? તમને શું થાય આનંદભાઈ? બધો આનંદ ચાલ્યો જાય ને? શું થાય હવે? આટલી શ્રદ્ધા, તમને ધર્મ પર શ્રદ્ધા હતી ને, હવે તમે શું વિચારશો? એમ જે થાય સારા માટે. આ બધું બોલવું સહેલું લાગે છે, સમજાવવું બી બહુ સહેલું છે. પેલું વાક્ય હતું ને, એ સમજે ઓછું સમજાય વધારે, એ ઉકેલાય ઓછું ગૂંચવાય વધારે. તમે બીજાને સમજાઈ શકો પણ આમાં જ ગૂંચવાયા કરો પાછા, અને એવો અટવાઈ જાય કે હવે શું કરવું, કે આટલું બધું ધર્મ કરું છું, ધર્મીને ઘેર ધાડ, મારે જ આવું થયું. આ શું છે? પરમાત્મા પાસે સીધું આમ કે હા, દુઃખ આવ્યું. બસ પહેલા કે મને સુખ મળવું જોઈએ એ આશાએ ગયો હતો, અને મને દુઃખ ન મળવું જોઈએ, અને ત્યાં જ મને દુઃખ કેમ મળ્યું, મને દુઃખ કેમ આપ્યું એને. આ પરમાત્મા બી આવો છે, બધાને તો આવા કીધા એટલે ભગવાનને બી કહી દીધા, ભગવાન તું બી દુઃખ આપે, તું બી આવો સ્વાર્થી છે, કંઈ બાકી ન રાખ્યું. જોજો આપણી મનસ્થિતિને વિચારજો. અને એ વખતે 3 મહિના પસાર થયા અને પછી સમાચાર આવ્યા કે જે બાયર સાથે મારો સોદો કેન્સલ થયો છો એ બહાર ઉઠી ગયો. હવે શું થાય તમને?
પાછા ભગવાન પાસે આવી જાઓ કે ભગવાન તારો આભાર, તે મને દુઃખથી બચાવી દીધો. જોજો આપણી મનસ્થિતિ જોજો. પહેલા ભગવાનને જ આપણે એને દુઃખ કહેતા કે ભગવાન તું પણ આવો સ્વાર્થી છે. ભગવાન કેવા લાગે? હાશ ભગવાન તારો બહુ આભાર કે મને બચાવી દીધો. અને સતત આપણને જોજો આવું આર્ત ધ્યાન રહ્યા જ કરે છે. મને દુઃખ ના મળે ને મને સુખ મળે, આ આર્ત ધ્યાન આપણું ચાલુ જ રહે છે 24 કલાક. એમાંથી બચવું છે તો એમાંથી કેવી રીતે બચાય? આ જ્ઞાની ભગવંતોના વચનો જ આપણને બચાવી શકે છે. એના વગર તાકાત નથી કોઈની. આ પ્રભુના વચનને વારંવાર તમે ઘૂંટો. એ ઘૂંટીને એ વસ્તુનો સાચો બોધ પામ્યા પછી તમને કીધું ને કે જે શક્ય છે એનો થોડું બી આચરણ કરો. આચરણ કરવાની શરૂઆત કરો, પ્રયત્ન કરો, તો એના થકી તમને એ વસ્તુ તમને ઉપાદેય બનશે. તમને એમની કૃપા પ્રાપ્ત થશે. તો એનાથી તમારા જીવનમાં પણ આજે આપણે ઈચ્છી રહ્યા છે વસ્તુ એક આપણી આગળની તો બાકી જ છે હજી, કે સુખ જોઈએ છે તો કેવું સુખ જોઈએ છે. એમાંથી 3 સુખ તો બતાવ્યા હતા. 3 પ્રકારના સુખ બતાવ્યા. યાદ છે કોઈને? કેવું સુખ જોઈએ છે આપણને? એક પર્સનલ જોઈએ છે, પછી પરમેનન્ટ જોઈએ છે, અને પાછું પ્યોરિટી, પ્યોર સુખ જોઈએ છે. અને હજી જે 2 સુખ બાકી છે એ 2 સુખ કેવા છે, કેવા પ્રકારના સુખ આપણને મળે તો આપણને પરમ સુખ પ્રાપ્ત થઈ શકે. એ પરમ સુખ પ્રાપ્ત કરીને આપણે ભગવાનની ઈચ્છા